તો કોંગ્રેસ નેતા અને હાલ જ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા નિલેશ કુંભાણી ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ સંપર્ક વિહોણા બન્યા છે। ત્યારે નિલેશ કુંભાણી કડોદરા ખાતે આવેલા એક ફાર્મ હાઉસમાં મહત્વની પત્રકાર પરિષદ સંબોધવાના હતા, પરંતુ તેમણે તબિયત નાદુરસ્ત હોવાના કારણે પત્રકાર પરિષદ મુલતવી રાખી। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ નિલેશ કુંભાણીના નિવાસસ્થાને પહોંચી હતી અને સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારના સભ્યોએ મીડિયા સમક્ષ આવવાનો ઇનકાર કર્યો। કુંભાણીના નિવાસસ્થાને પોલીસ સચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। ત્યારે નિલેશ કુંભાણી મીડિયાથી દૂર ભાગતા હોય તે પ્રકારની સ્થિતિ હાલ સર્જાઈ છે। લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ તેઓ એકાએક ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને આ નિલેશ કુંભાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। તેની પાછળનું કારણ છે કે ગતરોજ તેઓએ સોશિયલ મીડિયા મારફતે એક પોસ્ટ શેર કરી હતી અને કડોદરા ખાતે મહત્વની પત્રકાર પરિષદ યોજવામાં આવશે તેવી જાહેરાત કરતો જે સંદેશો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને ત્યારબાદ છે તે તેમના નિવાસસ્થાન ખાતે પોલીસ જે જવાનોને છે તે તૈનાત કરી દેવામાં આવ્યા છે। કોઈ કાકરી ચાળો ન થાય તેને ધ્યાનમાં રાખી આ પોલીસ બંદોબસ્ત છે તે હાલ ગોઠવવામાં આવ્યો છે। સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સ્વસ્તિક ટાવરના આ દ્રશ્ય છે કે જ્યાં નિલેશ કુંભાણીનું ઈ ટાવરની અંદર નિવાસસ્થાન આવેલું છે। મહત્વનું છે કે સુરત લોકસભા બેઠક ઉપરથી તેઓએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ અંતિમ સમયે જ્યારે તેમના ટેકેદારો દ્વારા જે એફિડેવિટ રજૂ કરી અને ઉમેદવારી પત્રની અંદર જે ટેકો જાહેર કરવામાં આવ્યો છે તેમાં સાઇન પોતાની ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ છે તે આ ઉમેદવારી ફોર્મ છે તે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યું હતું। આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા હતા અને ત્યારબાદ ખુદ કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ નિલેશ કુંભાણી પ્રત્યે રોષની લાગણી વ્યક્ત કરી હતી। ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી છે તે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે તેવી વાત પણ કરવામાં આવી હતી, પરંતુ હમણાં સુધી નિલેશ કુંભાણી છે તે મીડિયા સમક્ષ ખુલીને બહાર આવ્યા નથી। જે પ્રમાણે ગત રોજની વાત કરવામાં આવે તો કડોદરા ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવશે તેવા મેસેજ છે તે વાયરલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જિલ્લા અને જે તેમનું સુરતના સરથાણા ખાતે આવેલા નિવાસસ્થાન ખાતે કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા। કોઈ હોબાળો ન થાય, કાકરીચાળો ન થાય તેને ધ્યાનમાં રાખી પોલીસ જવાનો છે તે રાત્રેથી જ અહીં ખડકી દેવામાં આવ્યા હતા। એટલે હાલ પણ તેમના નિવાસસ્થાન ખાતે જે પોલીસ બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ નિલેશ કુંભાણી શા માટે મીડિયા સમક્ષ ખુલીને સામે નથી આવી રહ્યા તે એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। કેમેરામેન વિડલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।